નમસ્કાર મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? દોસ્તો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 7 અડલ્ટન્સ સ્પીક, તરુણો બોલે છે. દોસ્તો, આની પહેલા ભાગ 1 અને ભાગ 2 આપણે જોયો હશે અને ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને દોસ્તો જોઈ લેજો. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે એના પછીના આગળના જે પેરેગ્રાફો છે એનું ટ્રાન્સલેશન અને એના ક્વેશ્ચન આન્સર વિશે શીખીશું. તો શરૂઆત કરીએ દોસ્તો આજના વિડીયોની. હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે એક હરીશના પ્રોબ્લેમ વિશે ચર્ચા કરવાના છીએ. એનો પ્રોબ્લેમ આજના ઘણા બધા યુવાનોનો પણ પ્રોબ્લેમ છે, આજના ઘણા બધા તરુણોનો પણ પ્રોબ્લેમ છે. તો જોવાનું ચૂકતા નહીં દોસ્તો, શરૂઆત કરીએ. ચાલો દોસ્તો, તો આજના વિડીયોની શરૂઆતનો પેરેગ્રાફ જોઈશું આપણે. તો આજનો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર આપણને કીધું છે કે હરીશ સે, ગુડ ઇવનિંગ સર, આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારૈયા. હું દેવગઢ બારૈયાથી હરીશ, એટલે હરીશ જે છે દેવગઢ બારૈયાથી છે. આઈ હેવ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટખા. દોસ્તો ધ્યાન રાખજો, અહીંયા હરીશની જે સમસ્યા છે શું છે? તો હેબિટ એટલે ટેવ, ચ્યુ એટલે ચાવવું, અને ગુટખા. ઘણા બધા તરુણોની આજની આ સમસ્યા છે. આ ભાઈ જે હરીશ છે એને ગુટખા ચાવવાની ટેવ છે. બીકોઝ ઓફ ધીસ, અને ગુટખા ચાવવાના કારણે શું થયું છે એને? માય ટીથ આર સ્પોઇલ્ડ. સ્પોઇલ નો મતલબ થાય બગડી જવું, એટલે કે મારા દાંત જે છે બગડી ગયા છે. આઈ વોન્ટ, હું ઈચ્છું છું, ટુ ગેટ રીડ ઓફ, આગળ પણ આવી ગયું, નાથી છુટકારો મેળવવો. હું છુટકારો મેળવવા ઈચ્છું છું. ધીસ હેબિટ, આ ટેવમાંથી હું છુટકારો મેળવવા ઈચ્છું છું. પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને મને મદદરૂપ થાઓ. તો ડોક્ટર શાહ એને કેટલાક ક્વેશ્ચન પૂછે છે. પહેલો ક્વેશ્ચન પૂછે છે, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? હરીશ, તું કયા ધોરણમાં ભણે છે? તો હરીશ બી જવાબ આપે છે, સર આઈ એમ ક્લાસ 9 સ્ટુડન્ટ. તમારા જેવો 9મા ધોરણનો વિદ્યાર્થી જેની ઉંમર 14-15 વર્ષ હોય. હું 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. તો ડોક્ટર શાહ એને બીજો ક્વેશ્ચન પૂછે છે, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? તારી ટેવ કેટલી જૂની છે? મતલબ કેટલા વર્ષથી તને આ ગુટખા ખાવાની કે ગુટખા ચાવવાની ટેવ છે? તો હરીશ કહે છે, અબાઉટ 2 years. અબાઉટ 2 years એટલે 2 વર્ષથી. મતલબ 7મા ધોરણથી આ હરીશ એ ગુટખા ચાવવાની ટેવમાં સંકળાયેલો છે, એની એવી ટેવ પડી ગઈ છે. તો ડોક્ટર સાહેબ બીજો ક્વેશ્ચન પૂછે છે, હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટખા? હાઉ ઓફન, હાઉ ઓફન નો મતલબ થાય કેટલી વાર. તો દિવસની અંદર કેટલી વાર ગુટખા ખાય છે? તો હરીશ એનો જવાબ આપે છે, 5-6 ટાઈમ અ ડે. એક દિવસમાં 5 થી 6 વખત. વિચારો દોસ્તો. તો આવી આજના યુવાનોની આ સમસ્યા છે, આજના તરુણોની આ સમસ્યા છે વ્યસન તરફ વળવાની. તો દોસ્તો ધ્યાન રાખજો. હવે પછી આપણે આના ક્વેશ્ચન આન્સર તરફ જઈએ. તો દોસ્તો ક્વેશ્ચન નંબર 1 છે એનો કે વેર ઇઝ ફ્રોમ હરીશ? હરીશ ક્યાંથી છે? તો દોસ્તો હરીશ ઇઝ ફ્રોમ દેવગઢ બારૈયા. દેવગઢ બારૈયા. બીજો ક્વેશ્ચન છે, વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? ભૂલ છે, હરીશની સમસ્યા શું છે? એપોસ્ટ્રોફી એસ આવશે. વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? હરીશની સમસ્યા શું છે? તો હરીશ હેઝ અ હેબિટ ઓફ ચ્યુઇંગ ગુટખા. હરીશની સમસ્યા એ છે કે તેને ગુટખા ચાવવાની ટેવ છે. ત્યાર પછી વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? તેની જે ગુટખા ખાવાની ટેવ છે એની ટેવના કારણે એનું પરિણામ શું આવે છે? તો એના દાંત દોસ્તો બગડી ગયા છે. તો કે એઝ અ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ, તેની આ ટેવના કારણે પરિણામે હિઝ ટીથ આર સ્પોઇલ્ડ, એના જે દાંત છે સ્પોઇલ થઈ ગયા છે, બગડી ગયા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ફોર હાઉ લોંગ હેઝ હરીશ બીન ચ્યુઇંગ ગુટખા? હવે દોસ્તો હાઉ લોંગ એટલે કેટલા સમયથી. ફોર હાઉ લોંગ, કેટલા સમયથી હરીશ ગુટખા ખાઈ રહ્યો છે? તો દોસ્તો અહીંયા જવાબ આવશે, હરીશ હેઝ બીન ચ્યુઇંગ ગુટખા
ફોર અબાઉટ 2 years 2 વર્ષથી ગુટખા ખાઈ રહ્યો છે, જે તમને ટેક્સ્ટમાં પેરેગ્રાફમાં જવાબ છે જ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, હાઉ ઓફન ડઝ હી ચ્યુ ગુટખા? હાઉ ઓફન એટલે કેટલી વાર? તો તમે ફકરામાં જોઈ શકો છો 5 થી 6 વાર આપેલું છે. તો કેટલી વાર એ ગુટખા ખાય છે? તો હી ચ્યુ ગુટખા ફોર 5 to 6 ટાઈમ અ ડે. દિવસની અંદર 5 થી 6 વખતે ગુટખા ખાય છે. ઓકે દોસ્તો, તો આ હતા ક્વેશ્ચન. હવે પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ. ચાલો દોસ્તો, આ પાઠનો લાસ્ટ પેરેગ્રાફ આપણે જોઈશું, જેની અંદર આપણને આપેલા છે, જે પેરેગ્રાફ આપેલો છે એનું પહેલા ટ્રાન્સલેશન સમજીએ. તો મિસ્ટર બક્ષી સેડ, મિસ્ટર બક્ષી કહે છે, ધેટ્સ ટેરિબલ. જ્યારે હરીશે એવું કીધું કે હું દિવસની અંદર 5 થી 6 વખત ગુટખા ખાઉં છું, ત્યારે મિસ્ટર બક્ષી એને કહી રહ્યા છે કે ધેટ્સ ટેરિબલ. ટેરિબલ એટલે ભયંકર, આ ભયંકર છે. નાઉ હવે ટેલ મી, મને કે, વોટ આર યોર હોબીઝ? મિસ્ટર બક્ષી એ હરીશને પ્રશ્ન પૂછે છે કે તારા શોખ શું છે? ટેલ મી વોટ આર યોર હોબીઝ? તું મને એ કહે કે તારા શોખ શું છે? તો હરીશ પોતાના શોખ જણાઈ રહ્યો છે. દોસ્તો પ્રશ્ન આવી શકે, ધ્યાન રાખજો. હરીશના શોખ કયા કયા હતા? તો રીડિંગ ન્યૂઝપેપર. હરીશનો પહેલો શોખ હતો વર્તમાન પત્ર વાંચવાનો, છાપું વાંચવાનો. મેગેઝિન, સામયિક વાંચવાનો. પ્લેઇંગ ઓન ધ તબલા એટલે કે તબલા વગાડવાનો શોખ હતો. મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ ગુડ, બહુ સરસ. નાઉ હવે અહીંયા મિસ્ટર બક્ષી જે છે એ હરીશને સલાહ આપી રહ્યા છે. શું સલાહ આપે છે દોસ્તો? કે વેન એવર એટલે જ્યારે યુ ફીલ લાઈક ચ્યુઇંગ ગુટખા, જ્યારે તને ગુટખા ચાવવાની ઈચ્છા થાય, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ, કોઈ રસપ્રદ સમાચારને રીડ કર, વાંચ. ઓર આર્ટિકલ એટલે લેખ, કાં તો કોઈ સારો લેખ વાંચ. ફ્રોમ અ ન્યૂઝપેપર, વર્તમાન પત્રમાંથી. કાં તો ઓર પ્લે ઓન ધ તબલા, તને તબલા વગાડવાનો પણ શોખ છે તો તું તબલા વગાડવા બેસી જા. પછી કહે છે બી વિથ યોર ફ્રેન્ડ, મિત્રો બનાવ. ટોક ટુ ધેમ, એમની જોડે વાતો કર. પ્લે, રમત કર. સમ ગેમ્સ, કેટલીક રમતો રમ. ઓફ યોર ચોઇસ, તારી પસંદગીની કેટલીક રમતો રમ. કીપ યોર માઇન્ડ એંગેજ, આવું બધું કરીને તું તારા મગજને એંગેજ કર, એટલે કે વ્યસ્ત રાખ. એંગેજ એટલે વ્યસ્ત રાખવું. ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, જુદી જુદી પ્રવૃત્તિઓમાં તારા મગજને તું વ્યસ્ત રાખ. આઈ એમ શ્યોર, તો મને ખાતરી છે, યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, તો તું આ ટેવમાંથી છુટકારો મેળવી શકીશ એવી મને ખાતરી છે. હરીશ કહે છે થેન્ક યુ, તમારો આભાર. હવે ફરી પાછા એન્કર આવે છે. સો ફ્રેન્ડ્સ, તો મિત્રો, નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. હવે આવજો કહેવાનો સમય આવી ગયો છે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ઓન બિહાફ ઓફ એટલે ના વતી, ધ યુથ ક્લબ વતી એટલે કે આયોજન કોણે કર્યું હતું? યુથ ક્લબે. અને એના વતી આ એન્કર જે છે બોલી રહ્યો છે, ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ. હું શ્રીમાન બક્ષી અને ડોક્ટર શાહનો આભાર માનું છું. ફોર ગાઈડિંગ, ગાઈડ એટલે માર્ગદર્શન આપવા માટે. ધ ટીનેજર, તરુણોને માર્ગદર્શન આપવા માટે. આઈ એમ ઓલ્સો ઓબ્લિગ એટલે આભારી થવું. હું આભારી છું ટુ ધ બોયઝ, વિદ્યાર્થીઓનો, એન્ડ ગર્લ્સ, છોકરીઓનો, હુ કે જેમણે, દોસ્તો સંયોજક છે, કે જેમણે, ટ્રસ્ટ એટલે વિશ્વાસ કર્યો, ટ્રસ્ટેડ અસ, અમારા ઉપર વિશ્વાસ કર્યો, એન્ડ શેર એટલે વહેંચ્યું, ધેર પ્રોબ્લેમ, તેમની સમસ્યાઓ અમારી આગળ રજૂ કરી, એ બદલ હું વિદ્યાર્થીઓ, છોકરીઓ અને છોકરાઓનો પણ આભારી છું. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. તો એન્કર કહે છે કે આવજો, શુભ રાત્રિ અને ટેક કેર, કાળજી લેજો. તો આ તો દોસ્તો આપણા યુનિટ નંબર 7 નો લાસ્ટ પેરેગ્રાફ. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર તરફ જઈએ મિત્રો. ચાલો દોસ્તો, તો એના ક્વેશ્ચન આન્સરમાં જોઈએ. ક્વેશ્ચન નંબર 1 આપણને આપેલો છે કે વોટ આર હરીશ હોબી? હરીશના શોખ શું હતા? મેં કીધું હતું ને ક્વેશ્ચન આવે છે. તો
હરીશ લાઇક્સ ટુ રીડ ન્યૂઝપેપર. હરીશ લાઇક ટુ રીડ ન્યૂઝપેપર, મેગેઝિન એન્ડ પ્લેઇંગ ઓન તબલા. બેઠો જવાબ તમને ટેક્સ્ટની અંદર આપેલો છે. ત્યાર પછી બીજું, વોટ ઇઝ મિસ્ટર બક્ષી એડવાઇસ ટુ હરીશ. મિસ્ટર બક્ષીએ હરીશને શું સલાહ આપી? તો દોસ્તો, મિસ્ટર બક્ષી એડવાઇઝિસ હરીશ ટુ રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ. સારા સમાચાર વાંચ ઓર આર્ટિકલ, લેખ વાંચ ફ્રોમ ન્યૂઝપેપર, વર્તમાન પત્રમાંથી, અથવા તો પ્લે ઓન ધ તબલા, તબલા વગાડ, અથવા બી વિથ હિઝ ફ્રેન્ડ, મિત્રો બનાવો, ટોક ટુ ધેમ, તેમની સાથે વાતો કર, ઓર પ્લે સમ ગેમ ઓફ હિઝ ચોઇસ, અને તારી તેની જે પસંદગીની રમતો છે રમ. ક્યારે? વેન એવર હી ફીલ્સ, જ્યારે જ્યારે તને ફીલ થાય લાઈક ચ્યુઇંગ ગુટખા, જ્યારે જ્યારે તને ગુટખા ચાવવાની ઈચ્છા થાય ત્યારે ત્યારે, તો તું મગજને વ્યસ્ત રાખી શકીશ અને આમાંથી છુટકારો મેળવી શકીશ. તો દોસ્તો, અહીંયા યુનિટ 7 નો આપણો ત્રીજો પાર્ટ પૂર્ણ થયો. હવે મળીશું આવા જ નવા યુનિટ સાથે. ત્યાં સુધી દોસ્તો, આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, કારણ કે લાઈક કરવાથી અમને એક મોટિવેશન મળે છે. અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ પણ કરજો. આપણા મિત્ર વર્તુળની અંદર પણ એને શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. તો ચાલો આવજો ત્યારે. જય સ્વામિનારાયણ.